બોટાદ જિલ્લામાં ગડ્ડાના સામાકાંઠે મઘરિયા ધારસીમ વિસ્તારમાં 3 ગાયોને શોર્ક લાગતા મૃત્યુ થયા। પીજીવીસીએલના ટીસી પાસે નીચે રહેલ ખુલ્લા તારને અટકી જતા ગાયોને ઇલેક્ટ્રિક શોર્ક લાગ્યો હતો। સાંજના સમયે પશુઓ ચરીને પરત ફરતા હતા એ સમયે બની ઘટના। એકી સાથે 3 ગાયોના મૃત્યુ થતા પશુપાલકોમાં અને જીવદયા પ્રેમીઓમાં દુઃખ વાયું હતું। ન્યાય મળે તેવી પશુપાલકોએ માંગ કરી છે। ગોકુળભાઈ વામાભાઈ સોનલા। ગોકુળભાઈ, 3 ગાયોના મૃત્યુ થયા છે, શેના કારણે? આ કયા રસ્તો છે? મગરિયામાં ખોડિયારમાં ધારની સામે 3 ગાયોને આ ઠેસીએ શોર્ટ સર્કિટ થયું છે અને 3 મૃત્યુ પામી છે ગાયો। હવેશભાઈ ભરવાડ। હવે આ બનાવમાં તો એવું છે કે અહીંયા અમારે મગરિયા ધાર છે ના, વિશાળ ધારમાં અમારે ઢોર બધા ચરવા જાય છે। ચરતા પાછા આવતા હતા, પાછા આવવામાં એવું છે કે અહીંયા શોર્ટ સર્કિટ થયેલો છે, થોડીક બેદરકારી છે, એના હિસાબે આ 3 ગાયોના તો મૃત્યુ થયેલા છે। ભોળાભાઈ ગુગાભાઈ ભરવાડ। મગરિયાની બાજુમાં રસ્તે ટીસી છે, ટીસી ની હેઠે 3 ગાયોના મૃત્યુ પામેલ છે શોર્ટ સર્કિટ ના હિસાબે। માંગ એ છે કે સરકાર પાસે વીજવાળા પાસે માંગ એ છે કે જે કાંઈ આને ન્યાય મળે એવું કામ કરો એમ।